ભરણ પોષણ પતિને ન આપવું પડે તે માટે ગુમ થયેલાનું તરકટ કરનાર ફરાર પતિ આખરે ઝડપાઈ ગયો હતો. 1 વર્ષ પૂર્વે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ભરણ પોષણ આપવાનો હુકમ થયો હતો. પરિવારે ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ, દમણ સહિત વિવિધ વિસ્તારમાં છુપાઈને ઘરે આવતા જ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. કોર્ટના હુકમ મુજબ 330 દિવસની જેલ મોકલવા હુકમ આધારે જેલમાં ધકેલ્યો હતો. અંકલેશ્વર કોર્ટ દ્વારા 2024માં ભરણપોષણના એક કેસમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતે રહેતા દીપક ભરત પટેલને હુકમ કરી પત્નીને પ્રતિમાસ 4,000 લેખે 11 મહિનાના 44,000 રૂપિયા ભરણપોષણ આપવાનો હુકમ કર્યો હતો. અને જો આ ભરણપોષણ 1 માસમાં નહીં આપે તો 330 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જે સજાનો હુકમ થતાં જ દીપક પટેલ ઘર છોડી ગાયબ થઈ ગયો હતો. પરિવાર પણ જાણતા હોવા છતાં તે ગુમ થયો હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જે છેલ્લા 1 વર્ષથી ગુમ થયો હોવાના ઓથા હેઠળ દમણ, વડોદરા, મુંબઈ સહિત શહેરમાં ફરતો રહ્યો હતો અને કોઈને જાણ કર્યા વગર પરિવારને મળવા માટે પણ આવી જતો હતો. દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન શહેર પોલીસ મથકે ગુમસુદા અને ભરણપોષણ કેસમાં સજાથી બચવા નાસ્તો ફરતો દીપક ભરત પટેલ જૂના બોરભાઠા ગામ ખાતે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે બોરભાઠા ગામ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો અને કોર્ટના હુકમના આધારે 330 દિવસ સાદી કેદની સજા માટે સબ જેલમાં મોકલી આપ્યો હતો.